હું તલાટી હતો ભાઈ, 12-13 વર્ષ તલાટી હતો. હું સવારે 7ની ટ્રેનમાં જતો, સાંજે 7ની ટ્રેનમાં આવતો. એમાં સરપંચ પદમાં વાયડા એવા થાય અને સાંજે 7 વાગે લઈને આવે. પણ આ કરતી હોય 10ની ટ્રેનમાં જતો, કાંઈ વાંધો નહીં ભાઈ. વન વિભાગની અંદર એવું છે, વન વિભાગ છે ને કોઈ દિવસ સ્પષ્ટ ક્યાંય જવાનું નથી. અને આપણે નોકરી કરો, હું કોઈ ગરીબ અપેક્ષા નથી રાખતો. મારે જે કરવું હોય, ભાઈ જેમ કે હવાના 7 થી 8 7 કરે છે, તો એ કાબિલિયત છે. કરવું નથી, એ કોઈ કરવું નથી ને એ તલાટી પૂછે મારે કે ભાઈ અહીંયાથી લઈ ગયું, એના અધિકારી મેળવે છે, એના અધિકારી તલાટી પૂછે મારે. તો એમાં અને સાંભળો બીજી વાત, ભાઈ સાહેબ, દાખલાઓના પ્રશ્નો ઘણા મામલતદાર ટીડીઓએ સંયુક્ત સહીથી બેંકોને લખી દીધું છે, બરોબર કે ભાઈ નહીં મળે. હા, બધા માટે આપણું બી હા મંત્રીને સરકારનો જે મુદ્દો થયો ને એ સરકારનો આપણે તમે ફાઇનલ બિલ કરવાના હોય, બરોબર, તો એકવાર જ એ સરકાર મોકલો. વારંવાર નેટના બધા પ્રોબ્લેમ થાય છે. એ સરકારમાં 4 થી 5 વાર મોટો પ્રશ્ન છે. એક પણ સરકારના કામ કરવા રાજી નથી. તમે પ્રેક્ટિકલ થઈ જાઓ, એ બાબતમાં તમારે પ્રેક્ટિકલ થવું પડશે. આંબા હોય ને એ ચૂનાથી રંગી નાખે, એમ કે કાંઈ તેમાં વધુ છે, બરાબર છે. હવે આ ઇકોસન્સ જો અત્યારે નથી થયું, હવે કાંઈ પરિષદમાં ધ્યાન કોઈ તલાટી આવે ને એટલે તાલીમમાં અથવા તો કોઈની સાથે જોઈન્ટમાં મૂકી એ પદાધિકારીઓ આપણે લખીને આપીએ અને હું અહીંયાથી તમારા સાથે ડ્રાફ્ટિંગ કરી દઈશ, બરોબર. અને અત્યારે વિસાવદરમાં મને 5 તાલુકામાંથી 4 તાલુકામાં ચાલુ હોય. કઈ વાંધો નહીં, બેસો એ આપણે જોગાઈ લેશું. નહીં હોય તો નથી લેવાની આપીશું. નહીં એ બેસો. માની લો કે ક્યારેક પ્રેક્ટિકલ થઈ અર્જન્ટ કોઈ દવાખાનાનું કામ હોય અથવા તો એવું કોઈ અર્જન્ટ હોય તો આપણે પ્રેક્ટિકલ ક્યાંક રોજ કામ આપી દેતા. અમને ખબર, હું તલાટી એવું આવતું કે ભાઈ બોરમાં પાણી જે એનું ટીડીઓ તલાટી આવે તો બોરમાં નવા તલાટી તમને વિનંતી કરું, તમારે એવું નહીં કહેવાનું કે મને ખબર નથી પડતી. ફોન કરવાનો. તમારે સિનિયર તલાટી સોલંકીભાઈ છે, પરમારભાઈ છે, હીરાભાઈ છે, આ ભાઈ સિંગલભાઈ બેઠા છે. તલાટીને અરજદારને બેસાડવાનો, કાયમ તમે બેસો, તમારે જોઈ લો, તમારે ફોન કરીને પૂછી લેવાનું. અને ડિટેલમાં તમને નમૂના આ તે બધું કરે એ ઠરાવ અથવા પરિપત્ર હોય અથવા તો સરકારના માર્ગદર્શિકા હોય, આ બધી વસ્તુ હોય છે. એટલે તમારે કોઈ પણ વસ્તુમાં તમે આનો ઠરાવ નથી પણ વેરી ગુડ. જેટલા પણ જીઆર હોય પેમેન્ટ બાબતે એ આપણે ગ્રુપમાં નાખી દે. જેટલા પાછળ તાળીઓ પડતા હતા ને તો આ બેઠક આપણે મીટિંગ આયા પૂરી કરી નાખી. આપણે આગે નીકળવા દો. કોઈ પણ સરપંચ એમ કે અમને ખબર નથી પડતી, અમને 5 જે જવા દે છે ભાઈ. 11 મહિના જે નોકરી કરે આ પૂછો કોઈ જે લગાઈ દીધું પૂછો અમે જાપો કરતા હોય કોઈને જાપો પડે.
એને સ્કૂલથી ઘર ને ઘરથી સ્કૂલ કાંઈ નહીં જોયું હોય બરોબર. એને કઈ ગામમાં પાનની દુકાને બેઠા નહીં હોય ત્યાં ભણીને આવી ગઈ જાય એટલે એને તમારે જેટલી છે ને એ સરકારી વસ્તુ ન ભોગવો. આપણે જૂના મંત્રી છે, નવા નથી. સિંગલભાઈ સાક્ષી મારા પોતાના જમીનનું કામ હતું, બરોબર. મારા પોતાના મેં જમીન રાખી એની મારે એના વારસે આંબો બનાવો મેં મૂક્યો ટેકો. જયસિંહભાઈ મને 5 દિન બનાવે આપો મેં આવ્યો તમને 5 દિન પછી એ રજૂઆત છે સરકાર કેટલી માન્ય રાખે છે અને હવે આખી દુનિયા ડિજિટલ તરફ જઈ રહી છે. સમજો તો બધા એટલે સાહેબ તમારી રિક્વેસ્ટ છે ભાઈ તમારા ગ્રુપ છે ને સાહેબ, અમે એક પંચાયત જોડાયેલા વ્યક્તિ છીએ અને અમારી સરપંચની ફરજ છે. અમારા મંત્રીનું ગ્રુપ છે ને સરપંચને એડ રાખજો. મંત્રીના પરિપત્ર મને નહીં, પરિપત્ર અમારે જોઈએ. પછી મને તમે ઉઘરાણીનો પરિપત્ર માંગ્યો કેટલા ઉઘરાણીથી, પણ મને ખબર હોવી જોઈએ મારા ગામમાં કેટલા ઉઘરાણી. ચાલો ભાઈ રેડી કોણ બોલે ભાઈ? હાલો નામથી બોલો તમારા. હું સુરેશભાઈ સાવલિયા, રાણપુર ગામ સરપંચ અને ભેસાણ તાલુકા સરપંચ યુનિયનના પ્રમુખ, ઉપપ્રમુખ શ્રી મનુભાઈ, ઉપપ્રમુખ શ્રી જસકુભાઈ અને ભેસાણ તાલુકાના તમામ સરપંચો આજરોજ તાલુકા વિકાસ અધિકારી બેઠક યોજે, જેમાં જે અમારા સરપંચોના પડતર કામ અને બિલો નથી બનતા, જીએસટી મુદ્દે અને પ્રી ઓડિટમાં વારંવાર સરપંચો જિલ્લા પંચાયતના ધક્કા ખાતા હોય એના સંદર્ભમાં આજ રોજ તાલુકા વિકાસ અધિકારી બેઠક બોલાવી. તેમાં અત્યારે હાલ તાલુકા પંચાયત કચેરીએ ભેસાણ તાલુકાના જેટલા સરપંચો હાજર હતા અત્યારે હાલ રાજીનામા તાલુકા વિકાસ અધિકારીને અથવાત સુપ્રત કરી દીધા હોય. અને બીજી વાત કરીએ તો જે ગૌચર મુદ્દે જે ગૌચર હટાવવાની વાત ગુજરાત સરકાર કરી છે એના માટે માલધારી સમાજે આવેદનપત્ર પણ આપ્યું છે અને ઉપવાસ માથે બેહવાની તંત્રને ધમકી આપી છે. તો એના માટે વહીવટી તંત્રને સાથે રાખી અને સરપંચો પેશકર્મી દૂર કરવા માટે સક્ષમ છે, પણ જ્યાં સુધી હદ અને નિશાન ડીએલઆર અને તાલુકા વિકાસ અધિકારી કે મામલતદાર જે તે વહીવટી તંત્ર આવતું હોય હદ અને નિશાન નહીં બતાવે ત્યાં સુધી સરપંચો આપમેળે ખુદ પેશકદમી દૂર કરવા માટે સક્ષમ નથી. હાલ કેટલા દિવસ પૂરતું છે તમારા? હાલ અત્યારે અમારે તાલુકા વિકાસ અધિકારીની બેઠક પૂર્ણ થઈ હોય તેમાં જે અમારા પ્રશ્નો અમે લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે, દિવસ 15ની અંદર સાહેબ એવી ખાતરી આપી છે કે 15 દિવસની અંદર તમારા પ્રશ્નો સોલ્વ થઈ જાય. અને આ પ્રશ્ન 15 દિવસમાં તાલુકા વિકાસ અધિકારી સોલ્વ નહીં કરે તો અમે ભેસાણ તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ ઉપર સ્વૈચ્છિક રાજીનામા આપી દેવાની 15 દિવસે આવેદન હતું કે રાજીનામા? રાજીનામું આપેલ છે. રાજીનામું અત્યારે સુપ્રત કરેલું છે, પણ તાલુકા વિકાસ અધિકારીને વિશ્વાસમાં નહીં એવી વાત કરવામાં આવી છે કે 15 દિવસમાં જો તમારો નિકાલ નહીં થાય તો ભેસાણ તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ ઉપર સ્વૈચ્છિક રાજીનામું આપી દેશે. અગાઉ પણ તમે રાજીનામું આપવા તૈયાર હતા? ના, જાણ કરવો સાથે અમારે જિલ્લા પંચાયતના સભ્યો અને તાલુકા એસોસિએશન સાહેબને મળ્યા ત્યારે સાહેબે એવું કીધું કે 5-6 દિવસની મને મુદત આપો, આપણે આવનારી 26 તારીખે ગુરુવારના રોજ બેઠક બોલાવી છે. ત્યારે સુખદ સમાધાનનો અંત લઈ આવતા આજ રોજ આપણે બેઠક બોલાવેલી છે, પણ આ બેઠકમાં નિરાકરણ નહીં થાય તો સ્વૈચ્છિક રાજીનામા ભેસાણ તાલુકાના તમામ સરપંચો આપવાના છે. એ વાત તો 100%ની વાત છે. અત્યારે તો નથી આપ્યું ને રાજીનામું? હાલ પૂરતું જેટલા સરપંચો ભેસાણ તાલુકામાં હાજર હતા એટલા રાજીનામા તાલુકા કેટલા સરપંચો હતા? અને હાલ તાલુકા પંચાયતે 20 જેટલા સરપંચો હાજર રહ્યા હતા. બસ જય ભારત. મારું નામ હિતેશ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી વંથલી, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભેસાણ. આજરોજ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓની સંયુક્ત બેઠકનું ભેસાણ તાલુકા પંચાયત ખાતે આયોજન કરેલું હતું અને જેમાં સરપંચશ્રીઓના અગાઉથી જે જૂના વિવિધ પડતર પ્રશ્નો છે અને એની મુશ્કેલીઓ છે એ બાબતે તેઓએ વિવિધ રજૂઆતો કરી હતી. અને જેમાં મુખ્ય રજૂઆત તરીકે જે ગૌચરના સર્વે નંબરો છે એ ગૌચરમાં દબાણો દૂર કરવા માટે સરપંચશ્રીઓને
આપણે કહેવામાં આવેલ છે. તે બાબતે સરપંચોને એવું કહેવાનું છે કે ભાઈ ગૌચરમાં અત્યારે કોઈ હદનિશાન નથી અને વર્ષોથી દબાણો છે, જેથી નક્કી કરવા શક્ય નથી, જેથી DILR શ્રી કચેરી તરફથી માપણી કરી આપવામાં આવે. તલાટી પણ મંત્રીશ્રીઓ પણ કોઈ ટેકનિકલ કર્મચારી ન હોય, માપણી કરી આપવામાં આવે તો અમે દબાણ દૂર કરવા તૈયાર છીએ અને વહીવટીતંત્ર અમને આમાં સાથ આપે. તે બાબતે સરપંચશ્રીઓને પૂરી બાંહેધરી આપવામાં આવી છે. દબાણ દૂર કરવાની જો સરપંચશ્રીઓ પહેલ કરશે અને પોતાની ફરજ બજાવે એમાં તો વહીવટીતંત્ર એની સાથે છે. આ માટે અત્યારે ઓનલાઈન નવી માપણી ઓનલાઈન થયેલી હોય, હાલ નવા હદનિશાન નથી, પરંતુ ઓનલાઈન એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા માપી શકે છે. જેથી સરપંચશ્રીઓને તે બાબતે સમજૂત કરી કે ભાઈ તકમશ્રીઓ છે એમને અમે સૂચના આપી છે એ મુજબ રફલી માપણી કરે અને કોઈનું વધારે નીકળતું હોય તો આ દૂર કરવા નોટિસ આપે. સરપંચશ્રીઓની એકલા નહીં પણ આખી ગ્રામ પંચાયતની જવાબદારી છે, જેથી ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લઈ અને દબાણની કાર્યવાહી કરે. અને બીજું કે ખાસ કરીને રહેણાંકના દબાણો જે છે ગામતળમાં કે બીજે કોઈ જગ્યાએ એને નિયમિત કરવા ગ્રામ પંચાયતો તરફથી ભલામણ છે. તો આવા કેસમાં જે કોઈ દરખાસ્તો આવશે તે અન્વયે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. અને કબજા હક અને આકારણીમાં મકાનો લેવા માટે પણ સરપંચશ્રીઓની રજૂઆત હતી. જે કાયદેસર દબાણ છે નિયમિત ન થઈ શકે એને દૂર કરવા માટે સરપંચશ્રીઓને જણાવ્યું. અને જે ખરેખર દબાણ નિયમિતના કિસ્સાઓ તેમના તરફથી રજૂ થશે એ સરકારશ્રીમાં યોગ્ય કાર્યવાહી અર્થે રજૂ કરવામાં આવશે. બાકી બીજું તકમશ્રીઓની ગામે હાજરીના પ્રશ્નો હતા, પરંતુ ભેસાણ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી તલાટીશ્રીઓની જગ્યા ઓછી હોય અને ચાર્જના ગામો ફાળવેલા હોય, દરેક ગામને પૂરતું દિવસો આ ફાળવી શકાય તેમ ન હતા. પરંતુ હાલ ભેસાણ તાલુકામાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તલાટીશ્રીઓ 5 નવા તલાટીઓ ફાળવેલા છે. એ ઉપરાંત બીજા તાલુકામાંથી પણ ફાળવેલા છે. અને ભેસાણ જેવા મોટા ગામમાં પણ તલાટીની યોગ્ય વ્યવસ્થા કરી દીધેલી છે નવા તલાટીની. જેથી અને આ તમામ તલાટીશ્રીઓનું અમારા દ્વારા એક કાર્યક્રમ નક્કી આ રીતે કરેલો છે. જે ગામ જેને એક જ ગામ છે એને તો ફરજિયાત ગામે હાજર રહેવાનું છે દરેક દિવસોએ, સિવાય ક્યાંય મિટિંગ હોય. અને બાકીના તલાટીશ્રીઓ છે જેને એક કરતાં વધારે ગામો છે એને કયા વારે કયા ગામે હાજર રહેશે એનું એક ટાઈમ ટેબલ અહીંથી નક્કી કરેલું છે. તે મુજબ હાજર રહેશે અને ગામના તમામ કામો થઈ જાય એ પ્રમાણે સરપંચશ્રીને બાંહેધરી આપી છે. આ ઉપરાંત સરકારમાં જે ફાઇલોનું મૂવમેન્ટ થાય છે તેમાં સરપંચશ્રીઓને થોડું એવું હતું કે ભાઈ મેન્યુઅલ થાય તો ઝડપથી કામ પૂરું થાય, પરંતુ સરકારનું તંત્ર અમારા દ્વારા વ્યવસ્થિત સુદૃઢ કરવામાં આવ્યું છે. અને લગત બાંધકામ શાખાને જ ફાઇલો મૂવમેન્ટની જવાબદારી અમે સોંપીએ છીએ, જેથી સરપંચશ્રીને ફાઇલો લઈને દોડાદોડી ન થાય, એમને કરવાની પણ ન હોય. એ વહીવટી કામ છે એ અમારા વહીવટી કર્મચારીઓ કરશે. પ્રી ઓડિટમાં જવું કે DE પાસેથી કમ્પ્લીશન સર્ટી મેળવવું કે બીજી કોઈ પણ બાબતમાં એ બાબતે અમે વ્યવસ્થા તંત્ર ઊભું કરીએ છીએ. સરપંચને બિનજરૂરી દોડાદોડી ન થાય અને તેમનું ભારણ ઘટે અને તકમશ્રીઓ દ્વારા કે એને સ્ટાફ દ્વારા કામગીરી આગળ વધે એ માટે એમને બાંહેધરી આપવામાં આવી છે. આમ છતાં સરપંચશ્રીઓએ પોતાનું એક આવેદનપત્ર રજૂ કર્યું છે. એમાં આ બધી માહિતી એમને સરપંચશ્રીઓએ અમને ભલામણ કરી છે કે વિવિધ કામો થયા, આ અમારી માંગણીઓ સંતોષાઈ. જેમાં જેમ પોર્ટલની પણ માહિતી હતી અને જેમ પોર્ટલમાં સરપંચશ્રીઓના ID થઈ ગયેલા છે, પરંતુ તલાટીશ્રીઓના ID બનાવવાની પ્રોસેસ ચાલુમાં છે. એ થશે તો સરપંચશ્રીઓ પોતાની ત્યાંની પંચાયત ખાતેથી જ ખરીદી કરી શકશે. હાલ જેમ પોર્ટલ પરથી કરવાની ખરીદીમાં સરપંચશ્રીઓ કે પંચાયત તરફથી અમને ભલામણ આવશે તો અમને સંમતિ આપી અમે અહીંથી ખરીદી કરી આપવા તૈયાર છીએ. પણ એ માટે સરપંચશ્રીને પણ સાથે રાખી એ પોતે સ્પેસિફિકેશન નક્કી કરી આપે બીડમાં કે L1 નક્કી કરવામાં, કોઈ પણ ખરીદીમાં એમને સાથે રાખવામાં આવશે એવી તેમને બાંહેધરી આપવામાં આવી છે. છતાં સરપંચશ્રીઓએ 15 દિવસનું એક અલ્ટિમેટમ જેવું આપેલું છે. જેમની માંગણી નહીં સંતોષાય તો 15 દિવસમાં તેઓ રાજીનામા આપશે તેવી પણ એમને ચીમકી ઉચ્ચારેલ છે. પરંતુ અમારા તરફથી પૂરતી તૈયારી છે. સરપંચ તલાટી મંત્રીશ્રીઓ તમામ સાથે સંકલન કરી અને અમે એમની માંગણીઓ શું કરે સંતોષાય યોગ્ય માંગણીઓ એ બાબતે અમારું સંપૂર્ણ લક્ષ્ય છે. અને આશા છે કે સરપંચશ્રીઓ સાથેનું અમારું સંકલન ફળીભૂત થાય અને કોઈ પણ પ્રકારના વિવાદો વગર ભેસાણ તાલુકામાં એકદમ શાંતિથી પંચાયતોમાં વહીવટ થાય એવી આશા છે. ખાસ કરીને આપણે 12 દિનનું અલ્ટિમેટમ આપ્યું, અમે રાજીનામા આપ્યા કે ખાલી એમનું આપ્યું? નહીં, એમણે અત્યારે રાજીનામા ઉપર વિષયમાં એવું લખ્યું છે કે સરપંચશ્રીઓ સામૂહિક રાજીનામા આપવા બાબતે, અને અંતે તેમણે એવું પણ જણાવેલું છે કે રાજીનામું આપવાની ફરજ પડશે. એટલે એ રીતનું એમનું લખાણ છે.